નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર લીમખેડાથી અમારા સંવાદદાતા જસુભાઈ ગણાવા સાથે। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની પેથાપુર ગ્રામ પંચાયતમાં સ્વચ્છતાના નામે ધજાગરા ઉડાડતા જોવા મળ્યા। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના પેથાપુર ગ્રામ પંચાયતમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। પંચાયત કચેરીની આજુબાજુ અને અડીને આવેલી ગટરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। 365 દિવસમાં એક દિવસ સરકારી કચેરીઓમાં 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે ઝાડુ મારતા ફોટા પાડી અને લોકોને ખાલી દેખાવો કરવામાં આવે છે। 364 દિવસ ગંદકીમાં પસાર કરતા જોવા મળે છે અને તલાટી કમ મંત્રીનો ધ્વનિ સંદેશથી સંપર્ક કરતા કચેરીમાં હાજર હોવાનું જાણવા મળે, પરંતુ મુલાકાત લેતા કચેરીને તાળા મારેલ જોવા મળ્યા હતા। પંચાયત કચેરીમાં મુવમેન્ટ રજિસ્ટ્રેશનના 2 બોર્ડ મારેલા હતા અને જેમાં અલગ અલગ દિવસોનું ટાઈમ ટેબલ જોવા મળી રહ્યું હતું। લોકોને શું સમજવું તે એક નમૂનો જોવા મળ્યો હતો। આમ ગાંધીજીની પ્રેરણાદાયી લડતના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા છે અને ગાંધીજીનું સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગતનું સ્વપ્ન રોડાતું જોવા મળી રહ્યું હતું। ભારત સરકાર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરોડોનો ખર્ચ કરી અને લોકોની મસ્કરી કરતા જોવા મળ્યા હતા। સ્વચ્છતાના નામે સફાઈ વેરો પણ લેવામાં આવે છે, પણ નાણાં ક્યાં જાય છે તે એક પ્રશ્ન ઉપસ્થિત જોવા મળી રહ્યો છે। હવે જોવું રહ્યું કે તંત્ર ક્યારે જાગશે કે તેમની સામે શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, હરમેશ સત્યની સાથે। ઝાલોદ તાલુકાના પેથાપુર ગ્રામ પંચાયત પર ઉપસ્થિત છે ત્યારે અમે બલંડિયા ગ્રામ પંચાયતની મુલાકાત લઈને આવ્યા છીએ। હાલ અહીંયા તલાટી કર્મચારીને ફોન કર્યો તો હું પેથાપુર ઓફિસે છું એવું કીધું, ત્યારે હાલ પેથાપુર ઓફિસ પર તાળા મારેલા છે। ત્યારે હાલ અમે અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે અહીંયા જે પંચાયત છે, પંચાયતની આગળ જ એક ગટર છે, ત્યાં બહુ ગંદકી છે। આપણે જોઈ રહ્યા છીએ જે આ પંચાયતની આગળ જ ગંદકી છે। ત્યારે પંચાયત દ્વારા કેટલાક બિલો મૂકીને નાણું લઈ લેવામાં આવે છે। ત્યારે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ સ્વચ્છ અને સુઘડ ગામ સમૃદ્ધિ રહે ત્યાં ઠરીઠામ તેવા સૂત્રો લગાવેલા છે। ત્યારે અહીંયા પંચાયતની હાલત આપણે જોઈ શકીએ છીએ, જે કચરા પેટી છે, સંડાસ બાથરૂમ બનાવવામાં આવ્યું છે, એની હાલત કેવી છે। ત્યારે કેટલાક પ્રોગ્રામો રાખીને આ લોકો સ્વચ્છ ભારતના મિશન શરૂ કરે, એક દિવસ માટે ઝાડુ લઈ અને લોકોને બતાવવા માટે વિડીયો મૂકી દે છે અને જાતે સરપંચ શ્રી, તલાટી કર્મચારી, કેટલાક નેતાઓ પણ જાતે ઝાડુ લઈને એ કરે છે। ત્યારે ખરેખર જોવા જઈએ ત્યારે 365 દિવસમાં ખાલી એક જ દિવસ સ્વચ્છ ભારતની રેલી માટે ઝાડુ હાથમાં લે છે, બાકી ગંદકી 364 દિવસ આપણે જોઈ શકીએ છીએ। જોતા રહો અમારા દાહોદ જિલ્લાના સમાચાર। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ